ભદ્રાડા ગામે શાળાની છત પરથી પથરું તૂટી જતા શિક્ષકનું પટકાવાથી મોત મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। ગતરોજ ભદ્રાડા ગામની પ્રાથમિક શાળામાં ચોમાસાને ધ્યાને રાખી શાળાના શિક્ષક નટવરભાઈ દરજી શાળાની છત ઉપર સફાઈ અર્થે ચડ્યા હતા। જોકે છતનું પથરું જર્જરિત સ્થિતિમાં હોવાથી તૂટી જતા તેઓ નીચે પટકાયા, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે શિક્ષકના મોત મામલે શિક્ષણ વિભાગે તપાસના આદેશ કર્યા છે। હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લામાં 67 જેટલી શાળાના જર્જરિત રૂમો ઉતારી લેવાના આદેશ પણ કરાયા છે। જોકે આ શાળા જર્જરિત હોવાની કોઈ રજૂઆત મળી ન હોવાનો ડીપીઓએ દાવો પણ કર્યો છે। હાલ તો શાળામાં શિક્ષકના મોત બાદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું, તો બીજી તરફ શિક્ષકનો પરિવાર શોકમાં ગરકાવ થયું છે। અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સમી મારફત અમને જાણ થયેલ છે કે સમી તાલુકાની રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી નટુભાઈ કે જેઓ રૂમના ઉપર પતરાની ચોમાસાના અગમચેતીના ભાગરૂપે ચકાસણી કરવા માટે ચડ્યા હતા અને ત્યાં ચકાસણી દરમિયાન તેઓ નીચે પટકાતા તેમનું અવસાન થયેલ। તાત્કાલિક તેમને સારવાર માટે લઈ ગયેલા હતા અને સારવાર માટે લઈ જતા ત્યાંના હોસ્પિટલના ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા હતા। હાલ અમારી સમગ્ર ટીમ એમના પરિવાર સાથે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ કરવા માટે ટીમ અમારી જોડી ગઈ હતી અને હાલ અમારી શિક્ષણની ટીમ પણ એમની પરિવાર સાથે જ છે અને એમને જે પણ આગળ કાર્યવાહી કરવાની થશે એના જે પણ લાભોની કે જે પણ એમ સત્વરે કાર્યવાહી અત્રેથી કરવાની। ખરેખર આ એક દુઃખદ બાબત છે કે શિક્ષકશ્રીએ ના ચડવું જોઈએ, પણ કોઈને પણ જાણ કર્યા વગર તેઓ પોતાની મનસ્વી રીતે ઉપર ચડી ગયા હતા, જે યોગ્ય બાબત નથી અને એમને કોઈ પણ તંત્રને કે કોઈ પણ બીજા વ્યક્તિને જે રિપેરિંગ કરનાર વ્યક્તિઓ એમને જાણ કરવાની જરૂર નથી। નહીં, એ વર્ગખંડમાં જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો બેસાડેલ ન હતા, કારણ કે એ રૂમ યોગ્ય જ હતો, પરંતુ કોઈ ખબર નથી કે કયા કારણથી તેઓ દરજી નટુભાઈ ત્યાં આગળ ચડી અને ચકાસણી કરતા હતા। અત્રેની કચેરી દ્વારા તમામ અમારા ટીમ દ્વારા ચકાસણી કરી અમારી 67 શાળાઓ છે જ્યાં જર્જરિત ઓરડા છે અને જર્જરિત ઓરડા માટેની અમારી કમિટીની બેઠક પણ થઈ ગઈ હતી, પણ આચારસંહિતાના કારણે ઓર્ડર કરેલા હતા, પણ ટૂંક સમયમાં અમે ઓર્ડર કરી અને તાત્કાલિક જે જર્જરિત ઓરડા છે એમને પાડવાની મંજૂરી પણ અત્રેથી આપી દેવામાં આવશે। સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।